કચ્છના અર્થતંત્રના વિવિધ પાસાઓના જાણકાર ગુજરાત રાજ્યના મંત્રીમંડળના નાયબ મંત્રી તરીકે સ્થાન મેળવનાર પ્રેમજી ઠક્કરની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. ભુજના રાજેન્દ્રબાગ પાસે પ્રેમજી ભવાનજી ઠક્કર મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ટ્રસ્ટી ઉર્મિશ સચદે સ્વાગત પ્રવચન કરી વધારેલા મહાનુભાવોને આવકાર્યા હતા. મહાનુભાવો, અગ્રણીઓ તેમજ પરિવારના સભ્યો દ્વારા પ્રેમજી ઠક્કરની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રેમજી ભવાનજી ઠક્કર મેમોરિયલ દ્વારા સ્કોલરશીપનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિશ્વ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં વિશ્વ વિજેતા બની આંતરરાષ્ટ્રીય સિદ્ધિ પ્રાપ્ત કરનારનું સન્માન કરવામાં આવ્યું હતું. નિબંધ, ચિત્ર સુલેખન, ભજન સ્પર્ધા રાખવામાં આવી હતી, જેમાં બહોળી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. કચ્છના લોક નેતા અને ગુજરાત રાજ્યના પૂર્વ મહેસૂલ અને કાયદા ખાતાના મંત્રી શ્રી પ્રેમજીભાઈ ઠક્કર એમની આજે 49મી પુણ્યતિથિ હતી. સામાન્ય રીતે કોઈ પણ રાજકારણી આગામી ચૂંટણી લક્ષ્યમાં રાખી અને કામ કરતા હોય છે, પણ જે રાજનીતિજ્ઞ હોય તે આગામી પેઢી અને આવનારી પેઢીઓ નજર સમક્ષ રાખી પોતાનું યોગદાન આપતા હોય છે. અને એ રીતે પ્રેમજીભાઈ ઠક્કર એક પીઢ રાજનીતિજ્ઞ હતા. એમની કારકિર્દીની શરૂઆત એમણે આદર્શ શિક્ષક તરીકે અને કુશળ ધારાશાસ્ત્રી તરીકે કરી. ત્યારબાદ લગભગ 4.5 દાયકાના જાહેર જીવન દરમિયાન, રાજકીય કારકિર્દી દરમિયાન એ કચ્છની પ્રજાના અને કચ્છના જાહેર જીવનના રાહબર રહ્યા. 1952માં રાજ્યસભાના પ્રથમ સાંસદ તરીકે ચૂંટાણા. સી સ્ટેટમાં પ્રથમ એડવાઇઝરી કાઉન્સિલના સભ્ય હતા. ત્યારબાદ ચીફ કમિશનરના સલાહકાર તરીકે નિમાયા. મુંબઈ રાજ્યની રચના થઈ ત્યારે પ્રધાનમંડળમાં એમનો સમાવેશ થયો. મુંબઈ રાજ્યમાંથી ગુજરાત મંડળ થયું, ગુજરાત રાજ્ય થયું ત્યારે પ્રધાનમંડળમાં ચાલુ રહ્યા. 1967માં મહેસૂલ મંત્રી તરીકે નિમાયા. કચ્છનું કોઈ પણ ગામ એવું નહીં હોય કે જે એમનું કંઈ ને કંઈ યોગદાન ન હોય, નંબર 1. અને ગુજરાત રાજ્યના મહેસૂલ મંત્રી તરીકે પારડીની ઘાસિયા જમીન સહિત ગુજરાત રાજ્યના દરેકે દરેક જિલ્લાના પ્રશ્નો એમણે ઉકેલ્યા. એમનું વાંચન ખૂબ વિશાળ હતું. સંસ્કૃતિ અને કલાના એ પ્રેમી હતા. એમનું વક્તૃત્વ ખૂબ પ્રભાવક હતું. વ્યક્તિત્વ હંમેશા સૌને આકર્ષે એવું હતું. એટલે ટૂંકમાં કહું તો અજાત શત્રુ કરતાં એક કદમ આગળ સર્વ મિત્ર તરીકેનું એમનું સ્થાન હતું. આજે 49મી પુણ્યતિથિ છે. આજે આપણે હાજરી જોઈ. છેલ્લા 48 વર્ષથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. એ વખતે કચ્છની પ્રજાનો એમના તરફનો આદર જે જોવા મળે છે એના આપ સૌ નજરી સાક્ષી છો. એમની 49મી પુણ્યતિથિ પ્રસંગે એમને સત વંદન.